શેર માર્કેટ, ફોરેક્સ માર્કેટ, ક્રિપ્ટો માર્કેટ આ બધું છે શું? જો કોઈને આ વસ્તુ વિશે ન ખબર હોય તો એણે શું કરવું જોઈએ, કોનો વિડીયો જોવું જોઈએ? તો કેમ છો ટ્રેડર મિત્રો, આજના વિડીયોમાં આપણે આ જ વસ્તુ પર ડિસ્કસ કરવાના છે કે બેઝિક થી આપણે આ બધી વસ્તુ જો આપણને ન ખબર હોય તો એને કેવી રીતે સમજીએ. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. જો તમારા મિત્રો ટ્રેડિંગ કરતા હોય અથવા તો એમણે જો સ્ટોક ખરીદી મૂકેલા હોય તો એ લોકો વાત કરતા હોય કે આજે સેન્સેક્સ નિફ્ટી છે એ આટલા પોઈન્ટ ઉપર ગયો, આટલા પોઈન્ટ નીચે ગયો, આજે મારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો, આજે મને પ્રોફિટ થયું, આજે મારા સ્ટોકે મને ડિવિડન્ડ આપ્યું. તો આ બધી વસ્તુ વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે વિચારતા હોઈએ કે આ બધી વાત શું કરતો છે. તમે સંદેશ અથવા તો ગુજરાત સમાચારમાં જોયું હશે એક ખૂણામાં ડોલર, યુરો, પાઉન્ડ વગેરે ના ભાવ આપેલા હોય છે. તો એ શાના માટે આપેલા હોય છે? તો એ બધી જ વસ્તુ વિશે આજે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે. જેણે આ બધી વસ્તુઓનું નામ પહેલી વાર સાંભળ્યું હશે એમને પણ ખૂબ જ સરળતાથી સમજ પડી જાય અને એ પણ પોતાના પૈસા માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકે, ટ્રેડિંગ કરી શકે. આવી રીતે આજે આપણે આ વિડીયોમાં આ બધી વસ્તુઓ વિશે સમજવાનું છે. આ બધી વસ્તુઓને સમજવા માટે આપણે એક સરળ ઉદાહરણનો ઉપયોગ કરીએ. ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે એક તમારી શોપ છે. હવે માની લો કે તે તમારી કપડાની શોપ હોઈ શકે અથવા તો કોઈ બીજી વસ્તુની શોપ હોઈ શકે. તમારી શોપ ખૂબ જ સારી રીતે ચાલતી છે. હવે તમે વિચાર્યું કે મારી શોપ આટલી સારી ચાલતી છે તો હવે હું મારો બિઝનેસ થોડો એક્સપેન્ડ કરવાનું વિચારું. તો એક્સપેન્ડ કરવા માટે જે મેઇન વસ્તુ છે એ છે પૈસા. હવે પૈસાની જરૂર તમને પડે તો તમે ક્યાં તો તમારા સગા સંબંધીઓ પર માંગો અથવા તો બેંક અથવા બીજી કોઈ જગ્યાએથી લોન લો અને પોતાનો બિઝનેસ એક્સપેન્ડ કરો. હવે જેવું તમે બેંકમાંથી લોન લો એન્ડ તમારા સારા એવા કનેક્શન છે એન્ડ તમારો જે બિઝનેસ છે એ પણ સારો એવો ચાલવા લાગ્યો એન્ડ એમાંથી તમને ઘણું ખરું પ્રોફિટ થયું અને એમાંથી તમે લોન લીધી છે, સગા સંબંધીઓ પરથી પૈસા લીધા છે એ એમને પરત કર્યા. એન્ડ હવે તમને પાછો વિચાર આવ્યો કે મારી જે શોપ છે એની ડિમાન્ડ ખૂબ જ વધારે છે, તમારું પ્રોડક્ટ છે એ ખૂબ જ ડિમાન્ડમાં છે. તો તમે એવું વિચારી રહ્યા છો કે મારો બિઝનેસ છે એ હજુ મને વધારે પ્રોફિટ આવે એવી પ્રોબેબિલિટી છે. તો હું શું કરું કે હું હજુ વધારે મારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરું એન્ડ મારો બિઝનેસને વધારે એક્સપેન્ડ કરું. હવે માનીએ કે તમારો જે બિઝનેસ છે એ તમારા જિલ્લા પૂરતો છે. હવે આપણે અમદાવાદનું ઉદાહરણ લઈએ. તમે અત્યારે તમારો બિઝનેસને ફક્ત અમદાવાદમાં કરી રહ્યા છો, પણ હવે તમને વિચાર આવ્યો મારે જે મારો બિઝનેસ છે એ પૂરા ગુજરાતમાં કરવો છે. તો શું કરવું પડશે કે તમારે આખા ગુજરાતમાં દુકાનો બનાવવી પડશે. એના માટે પૈસા પણ ઘણા બધા જોઈશે. તો હવે તમે જો તમારા સગા સંબંધી છે એમના પાસેથી પૈસા માંગો તો એ ઇનફ રહેશે નહીં, તમને વધારે પૈસાની જરૂર પડશે. એટલા માટે તમે શું કરશો કે તમે જશો એન્જલ ઇન્વેસ્ટર પાસે. એન્જલ ઇન્વેસ્ટર વિશે તમને કદાચ ખ્યાલ નહીં હશે. મે બી તમે કદાચ ટીવી પર શાર્ક ટેન્ક નામનો શો જોતા હશો. તો એમાં તમે જોશો કે કેટલાક લોકો હોય છે કે જેમની પાસે કેપિટલ હોતું નથી. એમનો બિઝનેસ તો સારો એવો ચાલી રહ્યો હોય પણ એમને એક્સટેન્ડ કરવા માટે એમના પાસે પૂરતી રકમ ન હોવાથી તેઓ શાર્ક ટેન્કમાં આવે છે. એન્ડ એમાં જે શાર્ક હોય છે એને તમે એક એન્જલ ઇન્વેસ્ટર કહી શકો છો. કેવી રીતે? કારણ કે બિઝનેસ મોટો કરવા માટે તેઓ ફંડ પૂરું પાડે છે. એના બદલામાં કંપનીનો થોડો હિસ્સો એ પોતાના નામે કરે છે. માટે જ્યારે કંપની પ્રોફિટ કરશે ત્યારે એના પ્રોફિટમાંથી થોડો ભાગ એ એન્જલ ઇન્વેસ્ટરને આપવો પડશે. ચાલો હવે આપણે માની લઈએ આપણો બિઝનેસ છે એ સારો એવો ચાલી રહ્યો છે એન્ડ હવે તમે વિચાર્યું આપણા ગુજરાતમાં તો આપણો બિઝનેસ સારો એવો ચાલી રહ્યો છે. હવે તમે આવું વિચારો કે હવે આપણે જે આપણો બિઝનેસ છે એ આપણા સ્ટેટમાંથી બીજા મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, આવા જુદા જુદા સ્ટેટમાં આપણે આપણો બિઝનેસ ફેલાવવો છે. તો ફરી વાત આવી જશે પૈસા પર. હજુ વધારે પૈસા જોઈશે અલગ અલગ સ્ટેટમાં બિઝનેસને એક્સપેન્ડ કરવા માટે. તો હવે આપણે ક્યાં જઈશું? હવે જે અમાઉન્ટ તમને જોઈતું છે એ ના તો તમને એન્જલ ઇન્વેસ્ટર આપી શકે ના તો પછી કોઈ બીજો આપી શકે. તો હવે તમારી પાસે પૈસા ભેગા કરવાનો કયો રસ્તો છે? તો હા, તમારો જવાબ સાચો છે, આઈપીઓ. જ્યારે કોઈ કંપની પૈસા ભેગા કરવા માટે પબ્લિક પાસે જાય છે, મીન્સ કે શેર માર્કેટ એટલે કે NSE અથવા BSE માં લિસ્ટ થાય છે, ત્યારે સૌથી પહેલા એ પોતાનો આઈપીઓ બહાર પાડે છે એન્ડ એના થ્રુ એને ફંડિંગ મળે છે. આઈપીઓ નું ફૂલ ફોર્મ જ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. એટલે કે જે કંપની છે એ પબ્લિકને ઓફર કરે છે પોતાના કંપનીમાં પોતાનો એક નાનો હિસ્સો લેવા માટે. આઈપીઓ લિસ્ટ કરવા માટે લાંબી પ્રોસેસ હોય છે જેમાં સેબી, NSE and BSE છે એ પણ ઇન્વોલ્વ હોય છે. એના થ્રુ આ બધી પ્રોસેસ થતી હોય છે. કંપની છે એને માર્કેટમાં એની પ્રાઇસ ગમે તેટલી ચાલતી હોય એનાથી એને કોઈ ફરક પડતો નથી. એ તો પબ્લિક પાસેથી એને જે પૈસા મળે એના થ્રુ પોતાનું જે કામ છે એ કરવા લાગી જાય છે. જ્યારે કંપનીને ફાયદો થાય છે, જેમણે એમનો આઈપીઓ લીધેલો હોય છે એ લોકોને પણ ફાયદો થાય છે. આ બધું કામ ક્યાં થાય છે? તો આ બધું કામ થાય છે NSE and BSE. આવી રીતે અલગ અલગ એક્સચેન્જ હોય છે. મેન જે ભારતમાં જે કામ કરતા એક્સચેન્જ છે, બધી કંપનીઓ આપણને સર્વિસ પૂરી પાડે છે, તો એ છે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ એન્ડ BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તો શરૂઆતમાં તો BSE એક જ હતું પણ ત્યારબાદ આ અલગ NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. આના થ્રુ તમે આઈપીઓ છે, સ્ટોક્સ છે એન્ડ વગેરે કોઈ પણ
વસ્તુઓ, કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ આના થ્રુ તમે કરી શકો. હવે જો હું તમને સરળ ભાષામાં કહું તો કેપિટલ માર્કેટ એટલે કે સ્ટોક્સને ટ્રેડ કરવા માટે આપણે NSE એન્ડ BSE જેવા સ્ટોક એક્સચેન્જનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે કોમોડિટીને ટ્રેડ કરવા માટે આપણે MCX નો ઉપયોગ કરીએ છીએ. એન્ડ એના સિવાય કરન્સી સેગમેન્ટ હોય છે, ફ્યુચર સેગમેન્ટ હોય છે કે જેમાં આપણે INR એન્ડ USD જેવી પેરને ટ્રેડ કરી શકીએ છીએ. જો તમારે સ્ટોક્સમાં ટ્રેડ કરવું હોય, એટલે કે કેટલાક લોકો જેને ઇક્વિટી કહે છે, ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડ કરવું હોય, કરન્સી ડેરિવેટિવમાં ટ્રેડ કરવું હોય, તમારે ETF બાય કરવા હોય, ક્યાં તો એમાં ઇન્વેસ્ટ કરવું હોય, તો એ બધું તમે NSE કે BSE ના થ્રુ કરી શકો. એના સિવાય જો તમારે સેફલી ઇન્વેસ્ટ કરવું હોય, બાય એન્ડ રેકમેન્ડેશન, આ કોઈ બાઇંગ રેકમેન્ડેશન નથી, પરંતુ જો તમે ઇન્ડેક્સમાં ટ્રેડ કરવા માંગતા હોય, ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો તમે NSE એન્ડ BSE થ્રુ કરી શકો છો. હવે તમારે શેર્સ લેવા છે, તમારા પૈસા ઇન્વેસ્ટ કરવા છે, પરંતુ એના માટે તમારે એક પ્લેટફોર્મ તો જોઈશે જ ને. તો ઘણા બધા પ્લેટફોર્મ છે, જેમ કે ગ્રો છે, ધન છે, જીરોધા છે, કોટક નિયો છે, એમસ્ટોક છે, એન્જલ વન છે. આમાંથી કેટલાક ફૂલ સર્વિસ બ્રોકર છે, જ્યારે કેટલાક ડિસ્કાઉન્ટ બ્રોકર છે. એના વચ્ચેનો ડિફરન્સ હું આ વિડીયોમાં તમને કહીશ તો વિડીયો ઘણું લાંબુ થઈ જશે, એટલે એના વિશે કોઈ બીજા વિડીયોમાં આપણે વાત કરીશું. અત્યારે તમે આટલું સમજી લો કે જે ફૂલ સર્વિસ બ્રોકર છે એમાં તમને થોડા ચાર્જિસ વધારે આપવા પડશે, એન્ડ જે ડિસ્કાઉન્ટ બ્રોકર છે એમાં તમને ચાર્જિસ થોડા ઓછા આપવા પડશે. જે બ્રોકર તમને સારો પડશે એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે વાત કરીએ સેન્સેક્સ એન્ડ નિફ્ટીની. તો આ શું છે? તો સેન્સેક્સ એટલે કે ઇન્ડિયાની ટોપ 30 કંપની મળીને એક ઇન્ડેક્સ બનાવવામાં આવેલું છે, એને કહેવાય છે સેન્સેક્સ. એમાં જે ઇન્ડિયાની ટોપ 30 કંપની છે એ હોય છે, જ્યારે નિફ્ટીમાં ટોપ 50. જ્યારે આ બે વસ્તુ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે? જે સ્ટોક હોય છે એના ટોટલ શેર્સ, એની જે કરંટ પ્રાઇસ છે એના વડે મલ્ટીપ્લાય કરવામાં આવે છે, એન્ડ એમાં જેની વેલ્યુ સૌથી વધારે હોય છે એ ટોપ 50 માં આવે છે. એન્ડ આ દિવસો ચેન્જ થયા કરે છે, કારણ કે શેર્સની પ્રાઇસ એન્ડ શેર્સની સંખ્યા, આ બે વસ્તુમાં ચેન્જીસ આવ્યા કરે છે. હવે તમને થશે કે પ્રાઇસની મૂવમેન્ટ ઉપર નીચે થવા પાછળનું કારણ શું છે? એની ઉપર નીચે પાછળ થવાનું કારણ છે જ્યારે શેર્સને ખરીદવામાં, વેચવામાં આવે રિટેલ ઇન્વેસ્ટર દ્વારા, ક્યાં તો પછી મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર દ્વારા. જ્યારે આ શેર્સની લે વેચ કરવામાં આવે એની લીધે પ્રાઇસ ઉપર નીચે થાય છે. હવે તમારે કઈ રીતે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું છે, કઈ રીતે તમારે માર્કેટમાં ટ્રેડિંગ કરવું છે? જો તમારે તમારા પૈસા ઇક્વિટીમાં નાખવા હોય, અથવા તો તમારે લોંગ ટર્મ માટે કેટલાક સ્ટોક્સ લેવા હોય, તો તમે કઈ રીતે લઈ શકો? તો એના માટે તમારે ફંડામેન્ટલ અથવા ટેકનિકલ એનાલિસિસ કરીને માર્કેટમાં પૈસા નાખવાના હોય છે. આ બધું કરવા માટે તમે કઈ રીતે કરી શકો કે ટેકનિકલ એનાલિસિસ, ટ્રેન્ડ લાઇન છે, મૂવિંગ એવરેજીસ છે, આવી રીતે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીને કરી શકો છો. પરંતુ જ્યારે તમે કોઈ સ્ટોક્સને લોંગ ટર્મ માટે લો છો, ત્યારે તમારે એ કંપની શું બનાવતી છે એના પાછળ એક ફંડામેન્ટલ એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. એન્ડ એ કઈ રીતે કરવું જોઈએ એના વિશે આપણા ફ્યુચરમાં વિડીયો આવશે. એન્ડ અત્યારે તમને કહી દઉં કે એક સ્ક્રીનર નામની એપ આવે છે, એની અંદર તમને કંપનીને લગતી બધી જ માહિતી જોવા મળે છે. કંપનીના ટર્નઓવર થી લઈને કંપની કયા પ્રકારની છે, બધી જ માહિતી એમાંથી તમને મળી રહેશે. એનો ઉપયોગ કરીને તમે ફંડામેન્ટલ એનાલિસિસ કરી શકો છો. હવે જે નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર હું તમને એ કંપનીને ફંડામેન્ટલી એનાલિસિસ કરીને બતાવીશ. સ્ક્રીનર એપનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જેઓ ફોરેક્સ ટ્રેડ કરે છે, જેઓ ક્રિપ્ટો ટ્રેડ કરે છે, એવો આ વિડીયોથી ઓફેન્ડ ન થતા, પરંતુ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે, જ્યારે આપણી પાસે સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ મની આવી જશે ત્યારે આપણે એને બેંકમાં તો મૂકી નથી રાખવાના, એને આપણે કોઈ ના કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ તો કરીશું. આપણું ઇક્વિટી માર્કેટ છે, જે સ્ટોક માર્કેટ છે, એની અંદર શેર્સ લઈને પણ આપણે સારું એવું રિટર્ન મેળવી શકીએ, ત્યાં પણ ઇન્વેસ્ટ કરી શકાય છે. તો એના માટે આ એક સિરીઝ ચાલુ કરું છું, એન્ડ આમાં પણ આપણે ધીરે ધીરે આગળ વિડીયો લાવીશું. તો આ જ હતું આજના વિડીયોમાં. જો તમને કોઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીએ એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.